એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં સાસુ, વહુ અને નણંદ આટલા લોકો છે. હવે વહુ છે ને હજી હમણાં જ પરણીને આવી છે. એનામાં ખૂબ સારા સંસ્કાર છે. સવારે વહેલી ઉઠી જાય, પૂજા પાઠ કરે, બધા લોકોને નાસ્તાની તૈયારી, માતા પિતા છે તો એની પૂજા પાઠની તૈયારી, એને નાસ્તો આપી દે, બાળકોને ટિફિન તૈયાર કરી દે, એના પતિની ચા વગેરે નાસ્તો વગેરે બધું તૈયાર કરી દે. આખો દિવસ કામ કર્યા કરે. બપોરની રસોઈ, સાંજનું જમવાનું, જે કાંઈ છે કચરા પોતાથી લઈ, સાફ સફાઈથી લઈ બધું પોતે એકલી કર્યા કરે. એટલી ડાય અને હોશિયાર છે. સાસુને બહુ ગમ્યું એટલે એને એક દીકરી જે આની નણંદ થાય એને કહે છે કે આજથી છે ને તું ભાભી કે ને એટલું જ તું કામ કરીશ અને એ કે એટલું જ બધું કરીશ. તો દીકરીને ગમ્યું નહીં, પણ હવે કરવું તો પડ્યું. મમ્મીએ કીધું એટલે બધું કામ કરે. કચરા પોતા, વાસણ, રસોઈ ખાસ તો એને શીખવી. એનાથી વિશેષ કોની સાથે કેમ વ્યવહાર કરવો, કોઈ આવે તો એને કેમ રાખવું, કેટલું બોલવું, કેટલો વ્યવહાર આગળ વધારવો, આવું બધું એને શીખવી દીધું અને બહુ સારી રીતે શીખવ્યું. 2-3 વર્ષમાં એને પણ એની માસ્ટર બનાવી દીધી. બન્યું એવું કે હવે એની નણંદના લગ્ન થયા. એ પણ પારકે ઘરે ગઈ. ત્યાં જઈને તો જોયું તો એની સાસુમાં ખૂબ કડક હતી. બધા લોકો એવા હતા કે જરાક પણ ભૂલ થાય ને તો તરત કોઈને સંભળાવી દેવા વાળા. હવે આ આટલું શીખી ગયેલી હતી તો ત્યાં ગઈ તો એની સાસુમાં હજી કાંઈ કે એ પેલા જ સમજી ગઈ હોય અને બધું કામ પૂરું કરે. અને કોઈ એને કદાચ ભૂલમાં કાંઈ કે તો શાંતિથી જવાબ આપે, ગરમ ન થાય. એટલે પેલા લોકો સમજી ગયા કે આ બહુ સમજદાર વ્યક્તિ છે. હવે એ જ નણંદ એક વખત ઘરે પાછી આવે છે ત્યારે એની માતાને બધી વાત કરે છે કે મારી સાથે આવી આવી ઘટનાઓ બની. ત્યારે માં ખાલી એટલું જ કહે છે, હવે તને ખબર પડી કે મેં શું કામ તને કીધું તું ભાભી પાસેથી થોડું શીખ, એટલા માટે કે તને કામ આવે. હવે આ ઘટના ખાલી આપણને એ જ શીખે, પારિવારિક જ્ઞાન છે ને આપણા ઘરમાં આપણા કરતા મોટા હોય ને તો એની પાસેથી શીખી લેવાય. ક્યારેક ભવિષ્યમાં આપણને ખૂબ જ કામ આવે. એક મસ્ત વાર્તા. એક સુંદર મજાનું ગામ, ત્યાં સરસ હસતો ખીલતો પરિવાર, જ્યાં એક પિતાજી તેના 2 દીકરા જેને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા. હવે આજે એને ઘરે દીકરા છે. આટલા વર્ષો તો સરસ ચાલ્યું પરિવાર. હવે એને એવું થાય છે કે અમારે અલગ થઈ જવું છે. પિતાજી પાસે આવે છે, માંગ કરે છે કે અમને અલગ કરો, અમને ભાગ આપો. પિતાજી હોશિયાર, ભાગ ન આપ્યો. એને કંઈ ન કહ્યું. એને રાત્રે પોતાની પાસે બોલાવ્યા. તો જ્યારે પાસે બોલાવ્યા ત્યારે પિતાજી સોય દોરાથી કપડું સીવી રહ્યા હતા. એમાં કપડું સીવાઈ ગયા પછી સોયને દોરા સાથે જ વીંટાળી અને એમાં રાખી દીધી. એટલે એક દીકરો, નાનો દીકરો જે હતો એ પૂછે છે કે આવું ન કરો, આવું કેમ કરો છો? આ સોયને અલગ ખાનામાં રાખી દો નહીં તો ખોવાઈ જશે. ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, આ સોયને જો ખોવાવા ન દેવી હોય ને તો એના દોરા સાથે જ આને જકડીને રાખવી પડે. મારે તમને જીવનમાં શીખવવું છે કે તમારે જીવનમાં સફળ થવું હોય તો તમારે લોકોએ પરિવાર રૂપી દોરાની સાથે તમારી સોયને સાંકળી રાખવી પડશે. એક પરિવાર જેમાં માતા પિતા અને એક દીકરી. હવે દીકરીને ભણાવે છે, ગણાવે છે, મોટી કરે છે. હવે એ દીકરી કોલેજમાં આવી ગઈ એટલે સ્વાભાવિક વાત છે માતા એટલી તો અપેક્ષા રાખે કે દીકરી મને ઘરકામમાં મદદ કરે. પણ દીકરી વિચિત્ર સ્વભાવની, કામ કરવાની જગ્યાએ બધા સાથે ઝઘડવું, મોડું ઉઠવું, પોતાની મનમાની ચલાવી, બારે બધા સાથે ફરવા જવું, ઘરમાં કાંઈ કે તો ક્યાંય ધ્યાન આપવું નહીં. એક વખત ઘરમાં મહેમાન આવ્યા એટલે માં કહે કે બેટા તું આજે મને મદદ કર ને થોડી કામમાં, તો બધું સચવાઈ જાય. દીકરી કે મારા ફ્રેન્ડ્સ રાહ જોવે, હું ત્યાં જતી રહીશ, મારે રોકાવું જ નથી, એ તમે જુઓ. પિતા બધું જોતા હતા તો માને કે તમે કે માને કઈ કીધું નહીં, આ જવા દીધી. તો માતાએ એને આન્સર આપ્યો, એને જવાબ આપ્યો કે એ જ્યારે આગળ જશે પરણીને ત્યારે એના ઘરે જ્યારે બાળકો આવશે ને ત્યારે એને ખબર પડી જશે કે આવું ક્યારેય ન કરાય. અત્યારે નહીં, એને સમય શીખવાડી દેશે. એટલે આ ઘટના તો પૂરી થઈ ગઈ. એ દીકરી પરણી ગઈ, પરણીને સાસરે ગઈ. હવે એના ઘરે એક દીકરી આવી. હવે એ દીકરી સેમ એના માં જેવી છે. જેવી રીતે એને પોતાની માને હેરાન કરી હતી, આજે એની દીકરી એને એવી રીતે જ હેરાન કરે. એ કોલેજમાં આવી ગઈ, એ મોડે સુધી બારે ફરે, ઘરકામમાં કઈ કે તો ધ્યાન ન આપે. અને ત્યાં સુધી એની દીકરીએ તો એવું શરૂ કર્યું, એના માતા પિતાને કામ વગર ન બોલાવ્યું. હવે આટલું થયું એટલે એ સહન તો ન કરી શકી. પછી એક વખત જયારે એને માતા મળે છે ને પોતાને, ત્યારે એની સાથે વાત કરે છે કે મને ખરેખર અફસોસ થાય છે, તું મને માફ કરી દેજે મમ્મી. એ કે કેમ આજે આવું કે છે?
મને એટલા માટે માફી માંગવાનું મન થયું, કારણ કે આજે મારી દીકરી છે ને મારી સાથે આવું કરે છે ને, એટલે મને હવે સમજાણું કે મેં જે તારી સાથે કર્યું ને બહુ ખોટું હતું, મારે સમજવાની જરૂર હતી. હવે આ ઘટના આપણને એ જ શીખવે કે આપણે વર્તન કરવામાં ધ્યાન રાખીએ. માતા પિતા શીખવે છે તો શીખીએ, નહીંતર આવતા જે સમયમાં આપણે જે ભોગવવું પડશે બહુ અઘરું હશે. તો સમજતા રહી. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.